તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક બ્લોગમાં સ્વાગત છે. તો આજે છે અષાઢી બીજ, તો અમે બધા જઈ રહ્યા છીએ કરકોલિયા રામાપીરના દર્શને નેજો ચડાવવા. અમારા વનરાજભાઈ પણ સાથે છે. જય રામાપીર. જય રામાપીર. તો જોડાઈ રહીજો, બહુ મજા આવશે. સફરનો વિડીયો પણ દેખાડીશ ને રામાપીરના દર્શન પણ કરાવીશ. તો જોડાઈ રહીજો. તો હવે ચાલીને અમે ચિત્રામાના ઢાળે પહોંચ્યા છીએ. અમાનું મંદિર છે, ત્યાં પહોંચ્યા છીએ. હજી 2 થી 2.5 કિલોમીટર આખું છે. તો જોડાઈ રહીજો ને સરસ મજાના દર્શન રામાપીરના કરાવીશ. પછી તો તમને આગળ વધારે નજારા જોવા મળશે. બહુ મસ્ત નજારા. વિડીયોમાં જોડાઈ રહીજો, બરોબર? હા, તો જોડાઈ રહીજો. કેમ છો બધા? મજામાં? તો આગળ જતા અમારા નિલેશભાઈ પણ જોડાઈ ગયા છે પગયાત્રામાં કરકોલિયા ધામમાં. તો જોડાઈ રહીજો, બહુ મજા આવશે. હજી આજે 2 કિલોમીટર આખું છે. 1/2 કિલોમીટર કપાણો છે અત્યાર સુધીમાં. તો હજી 2 કિલોમીટર આખું છે. મજા આવશે, આનંદ આવશે. રામાપીરના દર્શન કરીશું. તો જોડાઈ રહીજો. તો હવે અષાઢી બીજનો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમે ધીમે જઈ રહ્યા છીએ. હું, નિલેશભાઈ, અમારો પરિવાર આવે છે. આગળ અમારા વનરાજભાઈ જાય છે. ભુવાજી સોલંકી ભુવાજી છે. આગળ વિડીયો બનાવે છે એ રીતે. તો ઝરમર વરસાદ બહુ મસ્ત ચાલુ છે અને ચાલવાની પણ મજા આવે છે. હું કેવું નિલેશભાઈ? વાતાવરણ બહુ મસ્ત છે અને જાવી છે મેં કરકોલિયા રોડા ધામે. જય રામાપીર. તો જોડાઈ રહીજો. બહુ સરસ મજાનું મંદિર છે. જે લોકોએ ન જોયું હોય એ જોજો. ને શિહોરમાં આવો તો જરૂરથી કરકોલિયા રામાપીરના દર્શન કરવા આવજો. તો ચાલો જઈએ. આપણે રામાપીરના મંદિરના ગેટ સુધી પહોંચી ગયા છીએ. શું કેવું છે વનરાજભાઈ, કેવી મજા આવે વરસાદમાં? હાલો, વરસાદ તો ચાલુ છે ઘરે. બીજ નથી, વરસાદ ન હોય તો એ બીજનું કામ. એ અષાઢી બીજ કહેવાય બાપુ.
વરસાદ તો આવે જ. હા વરસાદ તો જરૂરી છે. તો આપણે ગેટે પહોંચી ગઈ શકો, સામે ગેટ છે. આ રોડ જાય છે મેઘવદર, આ જાય છે કરકોલિયા રામાપીરના મંદિરે. તો જો કોઈ બી આવો પણ છે જ તે આપણે ગેટ મોટો જબરો. આ સાઈડ વ્યૂ આવવાનું છે તમારે. અહીંથી 1.5 કિલોમીટર થાય છે. જે કરકોલિયા ગામ 1.5 કિલોમીટર થાય છે. ગેટ દેખાડ ને સામે છે તરસિંગડા ખોડિયારમાંનું મંદિર છે. ઈ સરસ પણ મજાનું મંદિર છે. ઈ પણ બ્લોક છે. આ રામાપીરનું મંદિર. તો અમારા વનરાજભાઈ ધીમે ધીમે ચાલી રહ્યા છે. થાકી ગયો છે. ખાઈ નથી. નથી થાક્યા? તો બહુ સરસ મજાનું લોકેશન છે, જોઈ શકો. ચારે બાજુ બહુ મસ્ત લીલી વનરાય થઈ ગઈ છે. અમારા વનરાજભાઈ છે હારે એટલે. જીંગુબેન હાલીને આવ્યા છે આજે. એમનો થોડોક વરસાદના લીધે મેકઅપ બી ખાઈ ગયો છે. મેકઅપ બી ખાઈ ગયો છે. વનરાજભાઈ દાંત કાઢે છે મને મનમાં. ને પેલી બાજુ તરસિંગડા ખોડિયારમાંનું મંદિર છે. તો આ પણ જાજો બહુ મસ્ત મજાનું મંદિર છે. ભજન ફેર જાઉં. તો આપણે કરકોલિયા ફાટેકે પગી ગયા છીએ. જો ઓટ લખ્યા છે 25,000. 25,000 વોલ્ટ લખ્યા છે. પછી તારને છૂવો નહીં, અડવો નહીં, નકર તો નાન્યા જ તે ભડાકા થઈ જાય. આ ટ્રેક છે આપણે પાલીતાણાથી સિહોર. પાલીતાણાથી સિહોરનું ટ્રેક છે. જોઈ શકો બહુ મસ્ત મજાનું. આમાં નિલેશભાઈ ફોટો પડાવે છે. પાછી 1 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. તો ઘડીક રહી જાઓ, જોડાઈ રહી જાઓ. બહુ મસ્ત મજાનું મંદિર છે. દર્શન કરાવું તમને રામાપીરના. તો જઈએ આપણે. પાછો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. પાછી ચાલવાની મજા આવે છે. બહુ આનંદ આવે. પુલ બને છે નીચેથી જવા માટે. જે ફાટક છે એ બંધ થઈ જાય. ઇલેક્ટ્રિક રિક્ષા જાય છે. તો એ મસ્ત જાય છે. ઇલેક્ટ્રિક રિક્ષા કહેવાય. હા પુલ બને છે. અમારા વનરાજભાઈ, અમારું પરિવાર થોડુંક આગળ આવી ગયું છે. તો થોડાક ચાલીએ, જોડાઈ લીધો રામાપીરના દર્શન કરવા માટે. ચાલો ચાલતા રહીએ. અઠવાડિયા પહેલા પૂર જે આવ્યું હતું, પાણી જોઈ શકો અહીંનું. હાવ ખાલી હતું. ઓલા બેન લુગડા ધોવે. અહીંયા તો બહુ સરસ મજાનું પાણી જાય છે. શિવનું પૂર આવ્યું હતું. મેં તો આપણે બ્લોગ પણ છે એ જોઈ શકો આપણી ચેનલમાં. બતક ડૂબકીઓ મારે છે. આપણો પુલ છે. નિલેશભાઈ જાય છે, વનરાજભાઈ છે. બહુ સરસ મજાનું લોકેશન થઈ ગયું બધે વરસાદ પાણીનું. વરસાદ આવે છે બહુ મસ્ત મજાનો. ઝરમર ઝરમર મેઘ વરસે ઝીણા ઝીણા ઝીણા.
મિત્રો હવે પહોંચવા આવ્યા છીએ આપણે કરકોલિયા ગામમાં પહોંચી ગયા છીએ, એન્ટર થઈ ગયા છીએ ગામમાં આપણે. અમારા નિલેશભાઈ જાય છે માથામાં ખંજોરતા. હા, આગળ એક પુલ છે, બહુ મસ્ત પાણી છે. કેટલું પાણી આવી ગયું તો હમણાં ઘડીક રહીને તમને રામાપીના દર્શન કરાવું, તો જોડાઈ રહીજો. તો સરસ મજાનું પાણી જઈ રહ્યું છે પુલની નીચે, તમને દ્રશ્ય બતાવું તો જો સામે છે રામાપીનું મંદિર, સરસ મજાનું છે. ને જોઈ શકો પાણી કેવું મસ્ત મજાનું જાય છે. આ હમણે અઠવાડિયા પહેલાં પૂર આવ્યું હતું પાણીનું, તે ટાઈમનું છે. અઠવાડિયા પહેલાં 24 કલાકના વરસાદનું પાણી આવી ગયું છે, જોઈ શકો. તો મિત્રો મંદિરે અમે પહોંચી ગયા છીએ, હમણાં દ્રશ્ય મંદિરના. આ બધા અમારા સોનગઢની ગેંગ બેઠી છે. અમારા હરેશભાઈ સોલંકી છે, અમારા વિકાસભાઈ છે, અમારા સુજલભાઈ છે, અમારા આ બધી સોનગઢની ગેંગ છે. અમારે બધા સોનગઢની ગેંગ, અમારા ભાઈઓ. હા, પાછા ભાઈઓ છે. અમારા બધા ભાઈઓ છે, રામાપીના દર્શન કરવા આવ્યા છે સોનગઢથી પગ યાત્રા. ત્યાં અમે શિવરથી આવ્યા છીએ, જોઈ શકો પાછળ માણસો બહુ સરસ મજાના છે, બધા બેઠા રામધૂન ગાય છે. દર્શન કરી લીધા છે, તો ઘડીક બેસીને આપણે ઘર બાજુ જાઉં. ખાલી જોડાઈ રહીજો.
તો અમારી પગ યાત્રા પૂરી થઈ ગઈ ને પાછા હવે ઘરે આવી ગયા છીએ. જોઈ શકો સિહોર સરસ મજાનો નજારો છે. તો હવે બધાય રજા લઈએ, ફરીને મળીશું એક નવા બ્લોગમાં. તાજી જય શ્રી રામ, જય માતાજી.